તો જે રીતે પરિણામો આવી રહ્યા છે, કોઈકની જીત કોઈકની હાર થઈ રહી છે, કોઈકને નફો તો કોઈકને ખોટ થઈ રહી છે। આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે। આપની સાથે જોડાય છે ભાજપના નેતા કે જેઓ સંકેત સેવક કે જે આપણી સાથે જોડાયેલા છે, જીગર દોશી, પ્રતીક ત્રિવેદી કે જે બંને રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણે અમારી સાથે જોડાયેલા છો। જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે હવે દેશની રાજનીતિ સાથે રાજ્યોની રાજનીતિ પણ જોડાયેલી છે, કેમ કે જ્યારે રાજ્ય પર સત્તા મેળવીએ છીએ, રાજ્યમાં સત્તા વધારીએ છીએ, ત્યારે કેન્દ્રમાં સીધો ફાયદો થતો હોય છે। જે રીતે ભાજપમાં કેન્દ્ર પર તો નરેન્દ્ર મોદીનો ચહેરો છે કે જેની પર જનતાએ 2 વાર વિશ્વાસ મૂકી દીધો છે અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર લાવી છે, પરંતુ રાજ્યોમાં ભાજપ કેટલી પકડ મજબૂત કરશે એ પૂછવા માંગે સંકેત ભાઈ આપને કે હવે ભાજપની રણનીતિ શું રહેશે? કદાચ આપણે બંગાળમાં હારી પણ ગયા, પણ પછી શું કરશે ભાજપ? ભારતીય જનતા પાર્ટીનો પહેલે દિવસથી જ્યારથી પ્રચારની શરૂઆત થઈ ત્યારથી આ પરિણામ એક ટાર્ગેટ હતો કે પશ્ચિમ બંગાળ જે બાંગ્લાદેશની બોર્ડર સાથે સંકળાયેલું રાજ્ય છે, ત્યાં બાંગ્લાદેશથી ઘૂસણખોરીના બનાવો અવનવા આપણે સાંભળતા આવ્યા છે, તેનું ટોટલી નિવારણ લાવવું, તેમાં ઘૂસણખોરી અટકાવી। બીજી વસ્તુ કે જે રીતે છેલ્લા 5 વર્ષના સમયમાં કીધું એવી રીતે 12,000થી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા, 150થી વધારે લોકોની હત્યા થઈ, એટલે કે હિંસાનું પ્રમાણ જે ગુંડાગીરી ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા જે ચલાવવામાં આવી છે તે નાબૂદ કરવી। ત્રીજી વસ્તુ કે જે રીતે પશ્ચિમ બંગાળમાં ગરીબીનું પ્રમાણ, ડેવલપમેન્ટની અછત જે પ્રકારે સર્જાઈ રહી છે તેમાં સુધારો લાવો। આ બધા જે મુદ્દાઓ છે તે હવેના સમયમાં વિરોધ પક્ષમાં રહીને પણ પ્રજા માટે ઉઠાવવામાં આવશે અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં હોય કે વિરોધ પક્ષમાં હોય, પ્રજાના મુદ્દા નું નિવારણ લાવવા માટે હંમેશા પડખે રહી છે અને રહેશે। પરિણામ કોઈ બી આવે તેનાથી કોઈ નિષ્ફળ નથી, પણ એક મજબૂત વિપક્ષ તરીકે પણ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે પોતાની જવાબદારી નિભાવશે। આપે કહ્યું કે તમિલનાડુની અંદર, બંગાળની અંદર મમતા બેનર્જીનું ગુંડારાજ ચાલતું હતું, ટીએમસીના કાર્યકર્તાઓ ગુંડારાજ ચલાવતા હતા, પરંતુ મમતા બેનર્જી તો એવા પ્રહાર કર્યા હતા કે ભાડુઆતો ગુંડા લાવવામાં આવે છે ભાજપ દ્વારા બહારથી અને તેમના દ્વારા પ્રચાર કરાવવામાં આવે છે। એ તો આપણે જ્યારે પ્રચારનો સમય ચાલતો હતો અને જેપી નડ્ડાજીની કાર ઉપર જ્યારે હુમલો થયો અને ભગવાનની કૃપાથી જેપી નડ્ડાજીની કાર બુલેટ પ્રૂફ હતી જેથી તેમને ઈજા ના થઈ, પણ કૈલાશ વિજયવર્ગીય, દિલીપજી ઘોષ જેવા અન્ય દિગ્ગજ નેતાઓને ગંભીર ઈજા પણ પહોંચી, તો શું ભારતીય જનતા પાર્ટી પોતાના રાષ્ટ્રીય નેતાઓ ઉપર હુમલો કરાવી રહી છે? એ બાદ એક સૂત્ર એવું પણ જાણવા મળેલું કે ટીએમસીના કાર્યાલય ઉપરથી બોમ્બ બનાવવાના કામ ચાલી રહ્યા હતા અને તેમાં બોમ્બ બ્લાસ્ટ થયો તેમના પોતાના જ કાર્યાલય પર। મમતા બેનર્જી પર પણ હુમલો થયો, એમનો પગ ભાગ્યો। એ હુમલો નતો, એ અકસ્માત હતો, પણ જ્યારે તમે ચાલુ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અન્ય વ્યક્તિએ આવ્યો અને મને ધક્કો મારીને ત્યારબાદ હું પડીને મને ફ્રેક્ચર થયું। અને આ ઘટનાઓ ત્યાં કોઈ આ 1-1.5 મહિનાની નથી ચાલી રહી। મેં કીધું એ રીતે 12,000થી વધુ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે, 150થી વધુ લોકોની 5 વર્ષના સમયમાં હત્યા થઈ છે। અને જો 26 જાન્યુઆરી 2020થી લઈએ અને 11 સપ્ટેમ્બર 2020નો જે સમયગાળો ગણીએ, જે કોરોનાનો કપડો સમયગાળો હતો, તેમાં 14 કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટીના હત્યા થઈ છે। તો આ ત્યાં કોઈ નવાઈની વાત નથી। આ જે ગુંડારાજ ચાલ્યું છે એ આજકાલનું નથી, 1-1.5 મહિનાનું નથી, છેલ્લા ઘણા સમયથી આ ચાલી રહ્યું છે। તેનું નિવારણ લાવવા માટે એક મજબૂત સરકારની જરૂર છે। ભારતીય જનતા પાર્ટી ઉપર ત્યાં મહત્તમ અંશે પ્રજાએ વિશ્વાસ પણ મૂક્યો છે, તે સંપૂર્ણપણે આ જોવા પણ મળી રહ્યું છે કે 3 સીટથી અત્યારે 90-95 સીટની આસપાસ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક પ્રજા પણ ત્યાં હવે સમજી ગઈ છે। પ્લસ જે રીતે બાંગ્લાદેશોનું ત્યાં ઘૂસણખોરીનું પ્રમાણ જે વધી રહ્યું છે, ત્યાં જે મૂળ નિવાસીઓ છે તે અત્યારે લઘુમતીમાં જઈ રહ્યા છે, તે પણ એક મહત્વનો મુદ્દો છે। અને સીએનો કાયદો જે લાવવામાં આવી રહ્યો છે તેના થકી કદાચ જે ઘૂસણખોરી થઈ રહી છે તે જે પરપ્રાંતિયો છે અને ત્યાંના સ્થાનિક નિવાસી તરીકે તે લોકોને સ્વીકારવામાં આવી રહ્યા છે, તેનું પણ નિવારણ એક ભારતીય જનતા પાર્ટીની સક્ષમ સરકાર જ આપી શકે તેવું પણ જરૂરી છે। જી જીગરભાઈ, આપને પૂછીશ કે જે રીતે સમગ્ર આ વખતે ઘટનાક્રમ રહ્યો હતો, બંગાળની અંદર હોય કે અન્ય રાજ્યોની અંદર હોય, પ્રચાર કરવા માટે પહોંચી રહ્યા હતા, પરંતુ બંગાળમાં ખાસ બંને પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો ઉતારી દીધા હતા।
એક બાજુ કોરોનાની સ્થિતિ હતી, તેમાં રેલીઓ કરી પ્રચાર કરવામાં આવ્યા, પરંતુ કોરોના નહોતો એ પહેલાની સ્થિતિ આપણે વાત કરીએ ને તો ટીએમસીને સમર્થન કરવા માટે ખેડૂત નેતા પણ પહોંચ્યા હતા. ક્યાંક ખેડૂતોના જે 3 કાયદા લાવી છે કેન્દ્ર સરકાર, તેનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને તેની અસર પણ ટીએમસીમાં હોઈ શકે, કેમ કે ટીએમસીમાં ખાસ આ વર્ગ વધારે છે જે નીચલા વર્ગનો છે ને જે ખેડૂતો સાથે સંકળાયેલો છે. આ શક્યતાને નકારી ના શકાય, થોડો ઘણો અસર હોઈ શકે, પણ એનો એટલો મોટો પણ ઇમ્પેક્ટ નથી, કારણ કે અમુક જ નેતાઓએ કદાચ 2 કે 3 વખત કોઈ નાની મોટી રેલીમાં ભાગ લીધો છે અને થોડા ઘણા સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. એટલે એટલો મોટો ઇમ્પેક્ટ પડી શકે કે જે સંપૂર્ણ આટલું મોટું રિઝલ્ટ ચેન્જ આવી શકે, કે જેમાં અત્યારના હાલના તબક્કે 200 ઉપરની સીટ્સ ટીએમસીને દેખાય છે અને ભાજપ 100થી નીચે દેખાય છે. એટલું મોટું અંતર કોઈ ખેડૂત નેતાના સ્ટેટમેન્ટથી આવી શકે એ શક્યતા નથી. મોટું નહીં પણ તો થોડું ઘણું ચોક્કસ આમાં અસર પડે. પાણી તો ઉમેરાયું જ કહેવાય. બિલકુલ સાચી વાત, થોડું ઘણી અસર ચોક્કસ થઈ છે. આમાં એક વસ્તુ મને ચોક્કસ દેખાઈ રહી છે કે આમાં મમતા બેનર્જીની એન્ટી ઇન્કમ્બન્સીથી વધારે સેન્ટ્રલ ગવર્મેન્ટની એન્ટી ઇન્કમ્બન્સીએ થોડો ભાગ ભજવ્યો છે. અને જે રીતે પહેલા 4 ચરણમાં રેલીઓ થઈ, એ પછીના 4 ચરણની રેલીઓમાં અથવા જે કોરોના આવ્યા પછીનો જે સમયગાળો હતો એ ગાળા દરમિયાન જે થયું એમાં એન્ટી ઇન્કમ્બન્સીએ ઘણો ભાગ ભજવ્યો. અને કદાચ પ્રજાએ કે પબ્લિકે કે લોકોએ એવું મનમાં ક્યાંક મહદઅંશે એવું નક્કી કરી લીધું કે અમારે અત્યારના પૂરતું, હાલના તબક્કા પૂરતું મમતા બેનર્જીનો સાથ આપી અને જે ચાલે છે ચલાવવામાં જ વધારે એમાં એમને યોગ્ય લાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. કે કદાચ મોટા મોટા સપના જોઈને પછી કાલ ઉઠીને એ સપના પૂરા ના થાય તો શું કરવું. ભાજપે એક વસ્તુ ચોક્કસ હજી એ પણ મનોમંથન કરવાની જરૂર છે કે કોઈ એક રાજ્યમાં સત્તા મળ્યા પછી ત્યાં પોતાની કેડરના કોઈ પણ વ્યક્તિઓને બેસાડી એ શાસન જે ચાલે છે અને પછી એ તરત નવા રાજ્યો ઉપર કૂદી પડે છે. એના બદલે જે ઓલરેડી શાસન જ્યાં આગળ એમનું છે, જ્યાં આગળ એમની સત્તા છે, ત્યાં બહુ જ માળખાકીય મજબૂતી, જબરદસ્ત મજબૂત કરી, લોકોના ભલાઈ માટેના કામ કરી અને એને એટલું મજબૂત બનાવવાની જરૂર છે જેથી કાલ ઉઠીને એ તો ગઢ ના જાય એમનો અને પછી આગળ નવું પ્રયાણ કરે એ જોવું જરૂરી છે. કારણ કે અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ફક્ત 4-5 જે મોટા માથાઓ છે ભાજપના એ જ સમગ્ર દેશમાં બધે દેખાઈ રહ્યા છે. એટલે એમની નીચે કોણ છે અને એ કાલ ઉઠીને કેવી રીતે કામ કરશે. આપને એ પણ પૂછીશ કે કેરળ જે છે તેમાં ડાભેરીઓ છે, તેમની સરકાર બને તેવી શક્યતાઓ. કેરળમાં કેવા દ્રશ્યો, શું ભાજપને નુકસાન થશે કે ખોટ થશે, અથવા અન્ય પક્ષ કે જેમને આ વખતે નવો જનતા સ્વીકારી શકે છે અથવા જે પક્ષ હોય તેને નકારી શકે છે? કેરળમાં બહુ સરળ પિક્ચર છે, એકદમ ચોખ્ખું પિક્ચર છે. અત્યારના હાલના તબક્કે એલડીએફ યુડીએફ વચ્ચેની જે હંમેશા લડાઈ ચાલતી હોય છે એ જ રીતે થાય છે. ભાજપ અને ભાજપની સાથે સાથે આરએસએસનું જે સંગઠન છે એ છેલ્લા 10-15 વર્ષોથી ત્યાં મહેનત કરી રહ્યું છે પોતાની શાખાઓ માટે, પોતાની વિચારધારાને ફેલાવવા માટે. એ પ્રયત્ન એમના ચાલુ છે. એટલે કદાચ કેરળ એમના એજન્ડામાં બહુ જ હજી પાછળ છે. હજી આગળના રાજ્યોને પણ એમણે વિચારધારા ફેલાવવામાં મજબૂત કરીને મહેનત કરવાની ઘણી જરૂર બાકી છે. એટલે કેરાલામાં હજી આજના તબક્કે એવું નથી લાગતું કે આવનારા 5-10 વર્ષમાં પણ કોઈ મોટા સત્તાના પરિવર્તન આવે. હાલના તબક્કે પ્રજા કે લોકો જેની સાથે છે એ જ કન્ટિન્યુટી ચાલ્યા કરશે કદાચ આવનારા 10 થી 15 વર્ષ, એટલે બીજી 2 કે 3 ટર્મ સુધી. જી, તો રાજકોટથી આપણી સાથે જગદીશભાઈ મહેતા કે જેઓ સિનિયર પત્રકાર છે તે પણ જોડાઈ ચૂક્યા છે. આપનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જગદીશભાઈ, આપને જ સૌપ્રથમ પૂછીશ કે જે રીતનું અત્યારનું સમગ્ર ચિત્ર છે, બંગાળની અંદર બીજેપીના સ્ટાર પ્રચારકો ઉતર્યા, પ્રચાર કર્યો, કોરોનાની સ્થિતિ હતી, ઘણા કેસ હતા દેશની અંદર, તેમ છતાં પણ ભાજપના દિગ્ગજ નેતા, પ્રધાનમંત્રી સહિતના ગૃહમંત્રી પહોંચ્યા, પ્રચાર કર્યા. ક્યાંક ને ક્યાંક આની અસર જોવા મળી રહી છે બંગાળના પરિણામ પર? સર, આને 2 એંગલથી જુઓ તો તટસ્થ રીતે આનું મૂલ્યાંકન શક્ય છે. નંબર 1 કે બંગાળ છે એ ક્યારેય ભાજપનો કે હિન્દુવાદી પક્ષનો ક્યારેય ગઢ તો છોડો પણ એની ક્યારેય એટલી અસ્તિત્વ પણ રહ્યું નહોતું. એક વાત. અને સ્વાભાવિક ત્યાં લેફ્ટ અને આ મમતા બેનર્જી ટૂંકમાં એન્ટી ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન વર્ષો સુધી રહ્યું છે. આ કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદી, અમિત શાહ, એની આખી જોડી, કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને એને આનુષંગિક તમામ સંગઠનો આ બધાએ ત્યાં પ્રાણ હોમી દીધા એમ કહો તો પણ ચાલે. તેમ છતાં એને અત્યારે આખા દેશમાં જે વાતાવરણ છે શું કહી રહ્યું છે કે એ ફેલ ગયા અને વન મેન આર્મી તરીકે મમતા બેનર્જી આ જંગ જીતી ગયા. પણ વાસ્તવતઃ તમે જુઓ, ગયા વખતની ચૂંટણીમાં 2016માં ભારતીય જનતા પાર્ટી અને તેના સંલગ્ન સંગઠનોમાં એને 3 બેઠક મળી હતી, કેવળ 3. આ વખતે 99 કે 100 ની આળે ગાળે હોવાનું અત્યારે કમસે કમ ચાલી રહ્યું છે, જે રીતે ટ્રેન્ડ જોઈએ છે જોતા.
તો 3 થી 90 પહોંચવું એને તમે નિષ્ફળતા કહી શકાય કે શું? 3 થી 90, 3 થી 30 નહીં, 3 થી 13 નહીં, 3 થી કશું જ નહીં, 3 થી 90 એક વાત. પણ ડ્યુ ટુ કોરોના જે આખા દેશમાં પરિસ્થિતિ છે એ કોરોના એન્ટી ઇન્કમ્બન્સી છે, નહીં કે ગવર્મેન્ટ એન્ટી ઇન્કમ્બન્સી. કોરોનાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે કરવું ઘટતું હતું લોકોની અપેક્ષા પ્રમાણે એ નથી થયું એવું બધાનું માનવું છે અને એ મહદઅંશે સત્ય છે. કારણ કે કેન્દ્ર સરકાર ધાર્યો હોત તો અનેક ગણું સોરી એમાં પડઘા પડે છે તો એ કામ કરી શકી હોત. એ ન કરી શકી કામ એટલા માટે થઈને ત્યાં અત્યારે જે પરિણામો આવ્યા છે એને ભારતીય જનતા પાર્ટીની જીત કરતા એની હાર તરફની મૂલ્યાંકન વધુ થઈ રહ્યું છે. નક્કી ભારતીય જનતા પાર્ટી એમાં સક્સેસ નથી થઈ, એમાં ના નહીં, 100% એમાં સક્સેસ નથી, કારણ કે એને બધું ત્યાં ન્યોછાવર કરી દીધેલું હતું. તેમ છતાં એનો ગઢ જીતો છે, મમતાબેનની પાર્ટી ત્યાં જીતી છે, એનો જયજયકાર વધુ થઈ રહ્યો છે. એનું કારણ જો કંઈ પણ હોય તો એ અત્યારની સમકાલીન પરિસ્થિતિ છે કોરોનાને કારણે, નહીં કે કેન્દ્ર સરકારની કોઈ નીતિ અથવા તો રાજ્ય સરકારની એન્ટી ઇન્કમ્બન્સી, એ કશું જ નથી. કેન્દ્ર સરકારે જે વાયદા કર્યા છે એ લોકોને લાગ્યું કે જો કોરોનાના અત્યારના સમકાલીન સમસ્યાઓના ઉકેલ જે તે સરકાર ન કરી શકી હોય તો ભવિષ્યની તે કોને ખબર શું છે તે. એટલે આ ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણનું એક લીટીમાં કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાની નીમ રાખી દીધી છે. હવે 99-100 ની બેઠક જે મેળવી છે એટલે અડધું બધું બીજેપી એને ત્યાં પ્રાપ્ત કર્યો જ છે. હવે નેક્સ્ટમાં જે થવું હોય તે થાય. આ પહેલામાં પહેલું વિશ્લેષણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ એને સફળતા મેળવી છે, વિપક્ષની દ્રષ્ટિએ એને નિષ્ફળતા મેળવી છે. હાલ અપડેટ્સ મળી રહ્યા છે તે અનુસાર તામિલનાડુ જે છે, તામિલનાડુમાં દ્રશ્યો કંઈક અલગ જ હોય છે દર વખતે. શું લાગ્યું છે આ વખતે કેવા દ્રશ્યો, કેવા પરિણામ અંત સુધીમાં આવી શકે છે? તામિલનાડુમાં જેમ જોવામાં આવે છે એમ તામિલનાડુ કેવું સ્ટેટ છે જ્યાં ઘણા બધા નાના નાના પરિબળો પણ ખૂબ અસર કરે છે, ત્યાં ધાર્મિક પરિબળો પણ ઘણા અસર કરે છે. અને જેમ રાજસ્થાનમાં જોવામાં આવે છે એવું તામિલનાડુમાં પણ ઘણી વખત જોવામાં આવે છે કે સરકારની ફેરબદલ દર 5 વર્ષે 10 વર્ષે થતી હોય છે. તામિલનાડુમાં પણ સેમ એ જ પેટર્ન ઉપર થઈ રહ્યું છે. અને ત્યાં બે જ મુખ્ય પક્ષો છે, AIADMK અને બીજું DMK, અને એ જ લોકો સામસામે હંમેશા લડતા આવ્યા છે અને લોકોના હિત માટે કાર્યો કરવાના દાવા કરતા આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ હંમેશા બંનેના સપોર્ટર અથવા સાઈડમાં હેલ્પમાં રહ્યા છે અને એ સપોર્ટથી બંને કોઈ પણ એક પક્ષ સરકાર બનાવે છે. એટલે એમાં ત્યાં આગળ હાલના તબક્કે એવું ના કહી શકાય કે કંઈ મોટો ફેરબદલ થયો. કદાચ લોકોને એવું મનમાં થઈ ગયું હશે કે હવે બીજા નવા પક્ષને, નવા એટલે DMK પક્ષને તક આપીએ અને તક આપવાથી કદાચ કંઈક નવા પ્રકારનો સુધારો આવે અથવા એમના જે બહુ બધા વચનો એમણે આપ્યા છે મેનિફેસ્ટોમાં એની ઉપર એ લોકો જો કામ કરે તો તમિલનાડુનો વિકાસ વધારે થઈ શકે. એ જ પરિબળો કામ કરી રહ્યા છે. એટલે ત્યાં આગળ ભાજપને કંઈ ખોવા જેવું નથી, ઓલરેડી સત્તા એ ભોગવી ચૂક્યા છે. આગળ ઉપર ફરી એ લોકોના પ્રયત્નો ચાલુ જ રહેશે. અને સૌથી વધારે અહીંયા જોવાની વાત એ છે કે ચાહે AIADMK હોય અથવા DMK હોય, કોઈ પણ પક્ષ જો તમિલનાડુની જે સામાન્ય પ્રજા છે એના માટે ખરેખર જે કામ કરવાની જરૂર છે એ કરશે તો જ એ લોકો સત્તામાં રહી શકશે. બાકી આ ફેરબદલ હંમેશા ચાલ્યા કરશે જેમ બીજા કોઈ રાજસ્થાન કે એવા કોઈ પ્રદેશોમાં ચાલતી હોય છે. જી સાચી વાત છે. સંકેતભાઈ, આપને પૂછીશ આગળ કે જે રીતે બંગાળમાં સમગ્ર પ્લાનિંગ સાથે ઉતર્યું બીજેપી, એવું લાગતું હતું કે જેમ યુપીમાં સત્તા પલટી ગાડીને ભાજપ આવી ગઈ બહુમત સાથે, તો બંગાળમાં પણ એવી રીતે જ આવશે? પ્રયાસ કરવો એ દરેક કાર્યકર્તાનું અમારું સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. મકાન કોઈ એક દિવસમાં બનતું નથી, પહેલાં ખાતમુહૂર્ત કરવું પડે, પાયો ખોદવો પડે. આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નંખાઈ ગયો છે અને આવનારા સમયમાં કદાચ હોહાપો એવો ઉભો કરવામાં આવ્યો હતો કે સત્તા જ પલટી દઈશું, દીદી ગયા, દીદીનું શાસન હવે પૂરું, એવા ઘણા મોટા વચનો, ઘણી વાતો કરી હતી બીજેપીએ. ભારતીય જનતા પાર્ટીએ પ્રચારનું મેં હમણાં જેવી રીતે વાત કરી કે 3 અમારા મુખ્ય મુદ્દા હતા કે બાંગ્લાદેશીઓનું જે ઘૂસણખોરી છે એ અટકાવી, ગરીબી દૂર કરવી. પણ પ્રધાનમંત્રીએ તો એવું કીધું હતું કે આ જે લોકો જેટલા પણ લોકો રહે છે બધા ભારતીય છે, એટલે જે ઘૂસણખોરી કરતા હતા જે આવ્યા છે એ પણ ભારતીય છે. ભારતીયો છે પણ જે ઘૂસણખોરી કરી રહ્યા છે એ આવનારા સમયમાં અટકાવવાના જે વાત હતી, જે CAના કાયદો જે લાગુ કરવામાં આવ્યો, જે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં વસવાટ કરી રહ્યા છે તેઓની વાત ચાલી રહી છે. જેઓનો જન્મ ભારતમાં થયો છે તે 100% ભારતીય છે, તે નકારી ન શકાય.
પણ જે રીતે ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, જે લોકો પાસે ભારતીય હોવાનું કોઈ મૂળ પ્રમાણપત્ર નથી અને જે મૂળ બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી ગયા છે તેઓની વાત છે. પ્લસ બેરોજગારી અને જે રીતે હિંસાનું પ્રમાણ પશ્ચિમ બંગાળમાં દરેક જગ્યાએ વધી રહ્યું છે તે અમારા મુખ્ય મુદ્દા હતા અને તેમાં અમને સંપૂર્ણપણે નહીં પણ મહત્તમ અંશે જનતાનો પ્રતિસાદ મળ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. 10% લઈને 40% વોટ શેર થઈ જવો એ અમારા માટે સફળતાથી ઓછું નથી. જી, તો આપ ત્રણે સાથે હું ચર્ચા કરતી જ રહીશ, પ્રશ્નો પૂછતી રહીશ, એના જવાબ પણ મેળવતી જ રહીશ, જનતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો પણ હું પૂછીશ જ, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો, લઈશું બ્રેક. પરિણામો આવી રહ્યા છે, અપડેટ્સ મંતવ્ય ન્યૂઝ આપના સુધી પહોંચાડી જ રહ્યું છે, પરંતુ આપણે તેને લઈને ચર્ચા પણ કરી રહ્યા છે. સ્ટુડિયોમાં આપણી સાથે છે કિશનસિંહ સોલંકી, જેઓ ભાજપના નેતા છે, જીગર દોશી રાજકીય વિશ્લેષક છે, તેઓ પણ હાજર છે, જગદીશ મહેતા સિનિયર પત્રકાર છે, તેઓ પણ આપણી સાથે સીધા જોડાયા છે. આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા તો કિશનસિંહ, આપને પૂછીશ, ભાજપના દાવા કેટલા સાચા પુરવાર થયા? કેમ કે ભાજપ જે રીતે પ્રચારમાં આવતું હોય છે, જોરશોરથી વાયદાઓ થતા હોય છે, આક્ષેપો થતા હોય છે, શું લાગે છે કે હવે શું કરશે ભાજપ? કેમ કે દીદી હવે તો આવી ચૂક્યા છે બંગાળમાં. બિનલ, ગુડ આફ્ટરનૂન. સી, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી. અમે હારમાંથી શીખીએ છીએ અને જીતીએ તો ક્યારેય અમે ઘમંડમાં આવતા નથી. એટલે જમીન અને ધરાતલ પર રહેનાર અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. સૌપ્રથમ તો મોરવાડ બેઠક ભારતીય જનતા પાર્ટી જીત્યું છે. કોરોનાનો કપરો કાળ છે, લોકો વિષમ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે, વ્યવસ્થાઓ ઝઝૂમી રહી છે. એટલે આજે અમે કોઈ ઉત્સાહ કે ગેલમાં આવીને વાત નહીં કરીએ, બહુ ગંભીરતાથી. હજી પણ લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસન પર જ વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે બહાદુરીભરી સેવા, કોરોનાની વચ્ચે પણ કર્તવ્ય નિભાવી રહી છે. એનો આ ગુજરાતે ફરી વખત એક પુરાવો આપ્યો છે. અને વધારે પડતી જવાબદારી જે પ્રજાની અમારી પર આશા અપેક્ષાઓ છે એને પૂરી કરવામાં અમે લોકો ક્યાંય ઊણા ના ઉતરીએ એ ગંભીરપણે પાર્ટીના કાર્યકર્તાઓ, સરકાર, સંગઠન, તમામ સેવાભાવી પ્રયત્નોનો અમને સિવિલ હોસ્પિટલની બહારની એમ્બ્યુલન્સની લાઈન બતાવે છે. એ પ્રયત્નો અમે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ દર્દી રઝળતો હોય છે અને મૃત્યુ પામે છે એ દેખાય છે. બિનલ, જ્યારે આપ ફાટ્યું હોય ને ત્યારે થીગડા મારવાથી કામ ના ચાલે. આપ એમ્બ્યુલન્સની લાઈન બતાવો છો તો એ પણ બતાવો કે એ એમ્બ્યુલન્સમાં પણ સારવાર મળી રહી છે અને ક્યાંય મેડિકલ સાયન્સ એવું નથી કહેતું કે એમ્બ્યુલન્સમાં સારવાર ના મળી શકે. હોસ્પિટલમાં દર્દી દાખલ થઈને જ સારવાર થાય એ મિથ ખોટું છે. અત્યારે સમય છે પોઝિટિવિટી ફેલાવવાનો, લોકોને જે ડરનો માહોલ છે એ ડરનો માહોલ દૂર કરવાનો. લોકો ખાલી એ સિમ્પટોમેટિક હોય છે અને હોસ્પિટલ ભણી દોડી જાય છે. એમ્બ્યુલન્સમાં વેટિંગ આવે છે શું છે? ફોન કરો ને 24 કલાક 40 કલાક બાદ એમ્બ્યુલન્સ આવે છે, એવું શું યસ, મેં કીધું સી અમે ક્યાંય કોઈ આડંબર નથી રાખતા. બિનલ, ઓનેસ્ટલી સ્વીકાર્યું છે, સ્થિતિઓ કોલેપ્સ બની જઈ રહી હતી, પણ આ ગુજરાત છે, અડીખમ ગુજરાત છે, ગુજરાતની પ્રજા અડીખમ છે. આપણે સૌ જજુમી રહ્યા છીએ. સાચા આંકડા શું છે શું નહીં એ મને પણ ખબર છે, તમને પણ ખબર છે, પરંતુ આપણે આ મુદ્દે ચર્ચા નહીં કરીએ. હાલ જે 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાજપ જે રીતે કામગીરી કરી રહ્યું છે તેને મુદ્દે વાત કરશું. બંગાળમાં હવે ઓછી બેઠકો આવી છે, હવે વિપક્ષમાં આવશો ભાજપ તો શું કેવી કામગીરી કરશે ભાજપ? દીદીની સામે કયા પ્રકારના પડકાર છે તેનો સામનો કેવી રીતે કરશે? મને તો એ વાતનું આશ્ચર્ય છે, મને એવું હતું કે આજે બિનલ તરફથી અમને બંગાળ માટે પણ અભિનંદન મળશે. અમે 3 સીટમાંથી અભિનંદન ચોક્કસ આપતી તો પ્રધાનમંત્રી સેવા, પ્રધાનમંત્રી દેશની ચિંતા કરતા અને રેડિયોમાં જઈને 2 લાખની વસ્તીને સંબોધન નહીં કરતા. ભારતીય જનતા પાર્ટીનો મોટો ક્યારેય શાસનમાં આવીને જ સેવા કરવી એવો નથી રહ્યો. શાસનમાં આવીને જ લોકોની વચ્ચે રહ્યો. અમે 3માંથી આજે 80, 90, 100 ભણી પહોંચી રહ્યા છીએ. અને ત્યાં મમતાજીનું જે આધિપત્યવાદ છે, જે ગુંડાગર્દી છે, જે અરાજકતા છે, બધા જોઈ છે. પણ અત્યારે મારે આ કોરોના કાળમાં એ રાજકીય ચર્ચા નથી કરવી. પણ ચોક્કસપણે અમારો વોટ શેર વધ્યો છે. અમને પ્રોત્સાહન આપનારા, અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન બિનલ, અમે બંગાળ અને કેરળમાં 500 કરતાં વધારે RSS અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખોયા છે, એમની હત્યાઓ થઈ છે. આ અમારા માટે વિજયથી નાની કોઈ વસ્તુ નથી. હા, સત્તાથી દૂર રહ્યા. અમારે બંગાળને જે ચિકન નેટની વ્યાખ્યામાં અમુક લોકોએ લઈ લીધેલું હતું, ચિકન નેટ માટે આપ જાણતા જ હશો ક્યારે એ શબ્દ પ્રયોગ થયો હતો. બંગાળને અરાજકતામાંથી બહાર કાઢવું હતું. બંગાળની પ્રજા જે ઝઝૂમી રહી છે ઉદ્યોગો માટે, નોકરીઓ માટે, રોજગાર માટે, એ વિકાસની પણી જો ભારતીય જનતા પાર્ટીના હાથમાં શાસન, અને હજી પણ આ તો બપોરનું રૂઝાન છે, લેટ્સ સી એન્ડ ઓફ ધ ડે શું થાય છે. પણ જે પણ જીતે સૌને અભિનંદન. પણ બંગાળ
આપણા દેશનું અવિભાજ્ય અંગ છે અને બંગાળ આ દેશનું પ્રાઇડ છે. બંગાળે અસંખ્ય વિભૂતિઓ દેશને આપી છે. બંગાળ ટકવું જોઈએ, ગુજરાત ટકવું જોઈએ, દેશ ટકવો જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીનો મોટો છે. જી, તો એ પણ પૂછીશ આપને કિશનસિંહ કે જે રીતના બંગાળમાં પ્રયત્નો થયા, પ્રધાનમંત્રી ખુદ રેલી કરવા પહોંચ્યા, અમિત શાહે રેલી કરી, જેપી નડ્ડાએ કરી, દિગ્ગજ નેતાઓ બહારથી આપ યોગી આદિત્યનાથને પણ લઈ ગયા, તેમને પણ રેલીઓ સંબોધી, આટલી બધી રેલીઓ કરી. કોરોનાની સ્થિતિને જોતા કે આટલી ભીડ એકઠી નથી કરવાની, સવારે ટીવીમાં કહેવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ પાડો, માસ્ક પહેરો, અને સાંજે રેલીઓ થાય છે, તોય ક્યાંય ચૂક રહી ગઈ કે ફરી મમતા બેનર્જીની સરકાર આવી? ક્યાં ભાજપથી ચૂક રહી ગઈ? બિનલ, આ તો કેવું છે કે સચિન તેંડુલકર જેવું છે કે એ રમે એટલે એને સેન્ચુરી કરવાની જ. અમે જજુમ્યા, અમે લડ્યા, અમે વિકાસની રાહ પર બંગાળને લઈ જવા માટે સતત પ્રયત્નો કર્યા. તમે એ લોકોને પ્રશ્ન પૂછો જે લોકો ખોવાઈ ગયા, આખા દેશમાંથી ખોવાઈ ગયા, અને ખોવાઈ ગયા એનો પણ વાંધો નથી, એ લોકોની વચ્ચે પણ નથી, સેવા માટે પણ નથી, એટલે એ લોકોને આ પ્રશ્ન થવો જોઈએ. અમે તો લોકોની વચ્ચે છીએ. અને રહી વાત ચૂંટણીની, ચૂંટણી પંચ જાહેર કરે છે, સ્વાયત્ત સંસ્થા છે. અમે કોરોના વચ્ચે પણ કર્તવ્ય નિભાવ્યું છે. અત્યારે જે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નો જ્યારે ચૂંટણીઓ જાહેર થતી હતી, અને નોટ ઓનલી ધ વેસ્ટ બેંગોલ, આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ બહિષ્કાર કરી દેવો હતો ને. કેમ બહિષ્કાર ના કર્યો? કેમ કોઈ કોર્ટમાં ના ગયું? ત્યારે કેમ કોઈ કોર્ટો ના જાગી? એટલે આ તો રાંડ્યા પછીના ડાપણની વાતો છે. પણ કોરોનાની ગંભીરતા જે લેવી જોઈતી હતી એ કોઈ પણ રાજકીય પાર્ટીએ નથી લીધી. આ હું ચોક્કસ કોઈએ પણ નથી લીધી, અમે પણ નથી લીધી. સારી વાત છે. ચલો જગદીશભાઈ, આપને પૂછીશ, આપ એક વરિષ્ઠ પત્રકાર છો, ઘણા વર્ષોથી રાજનીતિના નજીક છો, કેવા પ્રકારની ઉથલપાથલ હોય છે, પક્ષ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવતું હોય છે, કોઈ પણ રીતે તે સત્તા હાંસલ કરવા માંગતું હોય છે. શું લાગે છે કે જે રીતે ભાજપ અન્ય રાજ્યોમાં પણ એડી ચોટીનું જોર લગાવીને હાર્યા બાદ પણ સત્તા પર આવ્યું છે, શું લાગે છે કે આગામી સમયમાં બંગાળમાં આવું કંઈ કરી શકે ભાજપ? બંગાળને લાગે વળગે ત્યાં સુધી એ સંભવ નથી, કારણ કે ત્યાં બીજો કોઈ વિકલ્પ એટલે કે અન્ય અધર્સ અપક્ષ કે બીજા કોઈ પક્ષોને કોઈ મહત્વપૂર્ણ કે નિર્ણાયક બેઠક મળી નથી. જે છે એ ટીએમસીની છે અને બીજેપીની બે વર્ષિસ સામસામે લડત છે, 1 to 1. એટલે જે સ્થિતિ અત્યારે પશ્ચિમ બંગાળમાં પરિણામની બહાર આવી છે જોતા, કારણ કે ત્યાંનું રાજકારણ થોડુંક આક્રમક છે, જેને સીધી ભાષામાં કહીએ તો હિંસાત્મક છે એમ કહી શકાય. જે લોકો શુભેન્દુ અધિકારીથી માંડીને જે લોકો ટીએમસીમાં છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, એમાંના હમણાં જ સાથી પેનલિસ્ટ ભારતીય જનતા પાર્ટીના છે, એણે કીધું કે સેંકડો કાર્યકર્તાઓ આરએસએસના હોય કે ભારતીય જનતા પાર્ટીના હોય, એની હત્યા સુધા થઈ છે, હુમલાઓ પણ થયા છે. એટલે હવે જે અન્ય રાજ્યોમાં થયું તે રીતે પક્ષાંતર કરીને ટીએમસીમાંથી ભાજપમાં આવવાની લગભગ કોઈ જરૂરત કરે એવું નથી લાગતું. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં વિપક્ષ તરીકે જ રહીને સંતોષ માનવો પડશે. એટલું જ નહીં, પોતાનો વોટ શેર જેમ વધ્યો છે એમ જમીની એની એનો પાયો મજબૂત કરવા માટે તેને કામ કરવું પડશે. અને અત્યારે જે કંઈ એણે થોડું ગુમાવ્યું છે એમાં 100% કોરોનાના નિયમોનો ભંગની એ જે વાત છે લોકોમાં એ પણ એટલી જ સાબિત થઈ છે. અને મમતા બેનર્જીને જે હાથ પગમાં લાગ્યું અને એની સહાનુભૂતિ એણે જે 3 વ્હીલચેર ઉપર આવીને કર્યું, આ બંને ફેક્ટર્સ એને બહુ નડ્યા છે, એમાં કોઈ સંદેહ નથી. અન્યથા જે રીતે એણે 3માંથી 90 બેઠક સુધી પહોંચવાની જે સિદ્ધિ હાંસલ કરી છે એ જોતા જો આ બંને ફેક્ટર્સ ન હોત કે આટલી ચૂંટણી લાખોની સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા, એનાથી શું થયું, જનમાનસમાં એક પ્રકારની એક વિરોધી છબી પેદા થઈ કે કોરોના જેવી ગંભીર મહામારીને પણ તમે અવગણીને ચૂંટણી ઉપર જ તમારું ધ્યાન ફોકસ કર્યું છે. એક તો એ વાત થઈ છે. અને બીજું આપે બધાએ કાળજી રાખવી ઘટે કે પશ્ચિમ બંગાળ જે છે એમાં હિન્દુત્વ અને હિન્દુસ્તાનીત્વ આ બંનેના એન્ટી કહી શકાય એવા પરિબળોનો બહુ મોટો જમેલો છે, નિર્ણાયક કહી શકાય એવો. એમાં અડધા પડધા તો નક્સલીઓ આવે છે. નક્સલીઓ એ જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન એના ઈશારે ચાલનારા તત્વો છે, અને ભારત અને ભારતીયતા સાથે કશું જ લેવા દેવા નથી. રહી વાત બીજી કે જે અધર્સ કોમ્યુનિટીઝ છે, એન્ટી હિન્દુ અથવા તો હિન્દુ ગેર હિન્દુ,
એ લોકો સ્વાભાવિક જ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને મત ન જ આપે એવી એની પણ માનસિકતા છે, અને એ માનસિકતાને વળી પાછી ફળીફૂટ કરી છે ત્યાંના સ્થાનિક પોલિટિશિયન્સ છે, એમાં ઇન્ક્લુડિંગ મમતા બેનર્જી પણ આવી જાય. એટલે અત્યારે જે સિચ્યુએશન પેદા થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીએ એટલો સંતોષ માનવો ઘટે કે 3માંથી 80-90 ને આળે ગાળે આવી છે. એટલે ભવિષ્યમાં એ પોતાની જડ મજબૂત કરી અને ઇન ફ્યુચર હવે પછીની કોઈ પણ ચૂંટણીમાં હશે એમાં કદાચિત સારો દેખાવ કરી શકે. એટલે હતાશ થયા વગર કે એની એવી ટીકા ચોક્કસ થઈ શકે એમ છે, પણ અન્ય રાજ્યોમાં જ્યાં એને પરિસ્થિતિ નિર્માણ કરી છે એ જોતા, એટલે કોરોના અને અન્ય વિષયોને, પણ ચૂંટણીમાં એમ કે મોદી આવી ગયા, નડ્ડા સાહેબ આવી ગયા, અમિત શાહ આવી ગયા. ભાઈ ચૂંટણી છે, સ્પર્ધા છે, તો એમાં લોકો સ્વાભાવિક જ પ્રાણાંતે લડી લેતા હોય ને. આ તો રાજનીતિ છે, આ કઈ ધર્માદો તો છે નહીં. અને કોઈ શું કામ જવા દે? સ્વાભાવિક જ દરેક માણસો પોતાનાથી બનતી બધી જ મહેનત કરે અને મહેનતનું ફળ એણે એ પ્રાપ્ત કર્યું.